નવાબ મહાબતખાન ત્રીજો અને કૂતરાઓની અનોખી દંતકથા। જૂનાગઢ ગુજરાતના કાઠિયાવાડમાં આવેલ એક રિયાસત હતી। અહીંનો શાસક મુસ્લિમ નવાબ હતો, નવાબ મહાબતખાન ત્રીજો। રાજ્યની આબાદી બહુમતી હિન્દુ હતી, 8-0થી વધુ। નવાબ મહાબતખાન ત્રીજાને કૂતરાઓ માટે અતિશય પ્રેમ હતો। તેઓ પાસે લગભગ 300થી વધુ શાહી જાતિના કૂતરાઓ હતા, જેમને તેઓ રયતો કરતાં પણ વધુ શોખથી રાખતા। વાબે એક વખત તેમના બે પ્રિય કૂતરાનું શાહી રીતે લગ્ન કરાવ્યા હતા। બારીક નકશીકામવાળા કપડાં તેમજ ઘોડાઓ અને હાથીઓની વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી। એ લગ્નમાં હજારો મહેમાનોને બોલાવ્યા અને લાખો રૂપિયાનો ખર્ચ થયો। નવાબે ખાસ તેમના કૂતરાઓ માટે એક મહેલ જેવા ઝૂંપડા બનાવ્યા હતા, જેમાં એસી જેવી ઠંડી વ્યવસ્થા, શાહી પાંજરા અને ફર્નિચર અને રોજ નવી રસોઈ બનાવવામાં આવતી। જ્યારે તેમના કોઈ પ્રિય કૂતરાનું મોત થતું ત્યારે તેમની શાહી સમાધિ બનાવી દેવામાં આવતી। કૂતરાના અંતિમ સંસ્કાર માટે પણ પૂરા શાહી રીતિરિવાજ રાખવામાં આવતા। આજે જૂનાગઢના ભાવનગર પેલેસ પાસે એવા કેટલાક કૂતરાના સ્મારકો જોવા મળે છે। નાગરિકો અને કર્મચારીઓ નવાબની આ હરકતોથી કદાચ હેરાન પણ હતા। ઘણીવાર શાહી ખજાનાના દુરુપયોગનો આક્ષેપ પણ થતો, પરંતુ નવાબે ક્યારે પોતાના શોખ છોડ્યા નહીં। આજ પણ જૂનાગઢના લોકો નવાબ અને તેમના કૂતરાઓની આ વાત હાસ્ય અને આશ્ચર્ય સાથે યાદ કરે છે। કેટલાક લોકો એમ પણ માને છે કે નવાબે પોતાનું રાજ્ય તણાવના સમયે તો છોડ્યું, પણ કૂતરાઓ સાથેનો પ્રેમ ક્યારે છોડ્યો નહીં।